ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં દીપડો પાંજરે પુરાયો છે, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। દીપડો પાંજરે પુરાતા લોકોને રાહત થઈ। ગોહિલની ખાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો। છેલ્લા કેટલાક સમયથી ગોહિલની ખાણ ગામે દીપડાએ ધામા નાખ્યા હતા। દીપડાની રંજાડ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ પણ કરી હતી। વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો કેદ થયો। અંદાજિત 8 વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। ગીર સોમનાથમાં દીપડાની રંજાડથી લોકો ત્રાહિમામ હતા। કોડીનાર તાલુકામાંથી ગોહિલની ખાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો, જેના પરિણામે લોકોએ રાહતનો શ્વાસ લીધો। છેલ્લા કેટલાક દિવસથી ગામમાં દીપડાએ ધામા નાખ્યા હતા। દીપડાની રંજાડ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું દીપડાને પકડવા માટે। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો અને વન વિભાગે પણ કાર્યવાહી કરીને દીપડાને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો। ગીર સોમનાથના કોડીનાર તાલુકામાંથી દીપડો પાંજરે પુરાયો છે। ગોહિલની ખાણ ગામેથી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો। છેલ્લા કેટલાક સમયથી ગોહિલની ખાણ ગામે દીપડાએ ધામા નાખ્યા હતા।